આગળના દિવસોમાં સીસીના જે ઉમેદવારો જે છે જેને એવું લાગી રહ્યું છે કે સીબીઆરટી પદ્ધતિમાં નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય થઈ અને જે માર્કનું વેરિએશન છે આટલું બધા મોટા પ્રમાણમાં આવ્યું છે, લગભગ જોવા જઈએ તો 34 થી 35 માર્કનું વેરિએશન પ્લસમાં અને માઇનસમાં જોવા જઈએ તો 15 થી 17 માર્કનું વેરિએશન માઇનસમાં જોવા મળ્યું છે. તો આ જે વેરિએશન છે એ વેરિએશન નોર્મલાઇઝેશન પદ્ધતિને કારણે થયું છે. તો તેમાં ઉમેદવારોને અન્યાય થયો છે. તો આ જે બોગસ સિસ્ટમ હતી એ સિસ્ટમનો ભોગ એ ઉમેદવારો શા માટે બને તેને લઈ અને આવનાર દિવસોમાં એટલે આવતીકાલે જ ગાંધીનગરની અંદર ઉમેદવારો ફરી ભેગા થઈ રહ્યા છે. આવતીકાલે ગાંધીનગરમાં જે સીસીના જે ઉમેદવારો છે એ સામાજિક સંગઠનો જે છે સામાજિક સંગઠનોને મળવાના છે. સામાજિક સંગઠનો પાસે પોતાની વાત, પોતાની જે વેદના, પોતાની જે વ્યથા એ રાખી અને કહી શકાય ભરતી બોર્ડ સુધી એ પહોંચાડવાના છે. એટલે કાલે કદાચ ગાંધીનગરની અંદર ફરી આંદોલનનો માહોલ જોવા મળી શકે છે. પદ્ધતિ અને નોર્મલાઇઝેશન પદ્ધતિ હતી એને કારણે જે શોષિત થઈને છે તો તે લોકો ફરી એક વખત ગાંધીનગર ગુંજવવાના છે એ પ્રકારના મેસેજ અત્યારે મળી રહ્યા છે. અને